તો હાલ સોશિયલ મીડિયાની અંદર તમે ભાઈ આ વિડીયો જોયો તો છે, જે મોરબી જિલ્લાનો છે, જે આ કૂવાનું પાણી સ્થિર નથી રહેતું અને આલોક ડોલક થતું હોય છે. જી હા મિત્રો, હાલ સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે 2 થી 3 દિવસથી આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયામાં તહેલકા મચાવી દીધો છે આ વિડીયો. જે મોરબી જિલ્લાનો માં એક ગામનો વિડીયો છે, જે એમ કહેવાય કે ગામના લોકો હજારોની અંદર એ જોવા માટે આવી રહ્યા છે. ગામના લોકો એવું કહી રહ્યા છે કે જ્યારે પહેલી વખત ત્યારે વિડીયો બનાવીને મેં મૂક્યા હતા, એવું પણ કહી રહ્યા હતા. જી હા મિત્રો, હાલ સોશિયલ મીડિયાની અંદર ફરી વખત એ ગામનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે એવું કહી રહ્યા હતા કે પહેલી વખત આલોક ડોલક થતું હતું અને સ્થિર નતું રહેતું પાણી. જી હા મિત્રો, પછી એક દી જતા પછી એક દી વીતી ગયા પછી એ બાદ 3 થી 4 વાગે ફરી વખત આ કૂવાનું પાણી આલોક ડોલક થવા માંડ્યું છે અને સ્થિર નતું રહ્યું. અને એ પાણી પણ જે મિત્રો પાણી કૂવાની બહાર આવવા લાગ્યું. જે મિત્રો પાણી કૂવાની બહાર આવવા લાગવા માંડ્યું, એવું કહી રહ્યા છે આ ભાઈઓ. જે મિત્રો હાલક ડોલક થતું પહેલા હતું તમને અને એ વિડીયો સોમવારે પણ પણ દેખાડો, આવેલો. વિડીયો સોમવારે જોવો તમે કુવાનું શું કહી બહાર રહ્યા છે આ છલકાતું ભાઈ. હતું, હાલક ડોલક થઈ. પાછું કાલે શાંત હતું, પાછું આજે પાછું એ બતીની પોઝિશન તો ચાલુ થઈ. નમસ્કાર મિત્રો, નવો વિડીયો તમારું સ્વાગત છે. હાલ સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને આપણા વિડીયોમાં આના વિશે જાણકારી બધી આપવાની છે. એ પહેલા અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ અને શેર જરૂર કરી દેજો. જી હા મિત્રો, હાલ સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે મોરબી જિલ્લાનો આ વિડીયો છે. જે આ મિત્રો, જે કૂવાનું પાણી છે અને સ્થિર નથી રહેતું અને હાલક ડોલક થાય છે. 2 થી 3 દિવસ વીતી ગયા છે અને આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયાની અંદર ઘણા લોકો કોમેન્ટો કરી રહ્યા છે કે આ એઆઈ વિડીયો છે. જી હા મિત્રો, એઆઈ થી જનરેટ કરેલો છે. ઘણા લોકો એવું કહી રહ્યા છે તમે કૂવાને ખાલી કરો અને મોટર મૂકો અને ચેક કરો. જી હા મિત્રો, એક વિડીયો એવો પણ આવી રહ્યો હતો. આ જ કૂવામાં એક વ્યક્તિ 40 થી 45 વર્ષના દાદા હતા. જે મિત્રો એ કૂવામાં ઉતર્યા અને ચેકિંગ કર્યું. જે મિત્રો એ વિડીયો ખૂબ જ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે. આ સોશિયલ મીડિયાની અંદર એ વિડીયો તમને દેખાડવા જઈ રહ્યો છો. વિડીયો જોવો તમે પહેલા. તો વિડીયો તમે જોયો જ છે મિત્રો, દાદા માથે હાથ ફેરી રહ્યા છે અને અંગૂઠો દેખાડી રહ્યા છે. કઈ નથી એવું પણ ઈશારા પણ કરી રહ્યા છે. જે કઈ પણ વાંધો નથી. એ તરતા હાલ સોશિયલ મીડિયાની અંદર લોકો આખું ગામ હજારોની અંદર આવી રહ્યું છે જોવા માટે. કેમ આ ચમત્કાર છે. ઘણા લોકો એવું કહી રહ્યા છે. જે મિત્રો ચમત્કાર છે અને આલોક ડોલક થઈ રહ્યો છે. કોઈ વિજ્ઞાનનો પણ જાણ નથી કરી અને આવી રીતે કેમ થાય છે. અને ઘણા લોકો એવું કહી રહ્યા છે કે ધરતી કપાયો છે એટલે આલોક ડોલક થઈ રહ્યું છે. અને કોઈક એવું કહી રહ્યા છે કે કૂવામાં કોઈ દેવી દેવતા નથી ને, એવું પણ કહી રહ્યું છે. જે મિત્રો ઘણા લોકો એવું પણ કમેન્ટો કરી રહ્યા છે. અમે લોકો તમે પણ હસવા લાગશો ને મને પણ હસવું થોડું આવી રહ્યું છે. જે મિત્રો કેમ કે લોકો કોમેન્ટો એવી કરી આ વાત રહ્યા છે. જે ફેલાતા મિત્રો આસપાસના હાલ વિસ્તારના સોશિયલ વધુ ને મીડિયાની અંદર વધુ મોરબી લોકો જિલ્લાનો આ વિડીયો ખૂબ કૂવાને જ વાયરલ જોવા થઈ રહ્યો છે. અહીં જે પહોંચવા લાગ્યા. સોશિયલ મીડિયાની અંદર પ્રાથમિક માણસોને જે આકર્ષિત કરી ધ્યાને રહ્યા આવ્યું છે અને એવું આ જ છે વિડીયોને કે જોવા માટે અમુક લોકો લોકોને કોમેન્ટો એમાં પણ એવી કરી રહ્યા છે. શંકા અને હતી કે ઘણા કદાચ લોકો કોઈ સિઝમિક વિચારોમાં પડી એક્ટિવિટી ગયા છે એટલે કે ભૂકંપ આવું કેમ રિલેટેડ ભાઈ, કોઈ આ આમાં કોઈ પ્રશ્ન છે, ચમત્કાર નથી, એવું કાંઈ બિલકુલ નથી. નથી. જેથી કોઈ આ પણ 2 થી પ્રકારની 3 દિવસ અફવાઓથી એક દૂર તરફથી રહેવા. આવી રહ્યા છે. જે મિત્રો ઘણા લોકો સવાલો કરી રહ્યા છે. ખાસ કરીને તો ગામવાળા 12 કલાક અને આખી રાત જાગી રહ્યા છે અને તોય તે કૂવાનું પાણી આલોક ડોલક જ થાય છે, સ્થિર નથી રહેતું ભાઈ. જે મિત્રો રોકવાનું નામ જ નથી રહેતું આ પાણી. આખો કૂવો આલોક ડોલક થઈ ગયો છે પાણીનો. જે મિત્રો તો આની વિશે તમારું શું કેવું છે? શું કારણ હશે? જે મિત્રો શું કારણે આ પાણી આલોક ડોલક થાય છે? શું કારણે? કોમેન્ટમાં તમે જણાવજો અને આ વિડીયોને બને એટલો શેર કરી નાખજો અને અમારા પેજમાં નવો હોય તો ફોલો કરી નાખજો. જય હિન્દ, જય ભારત.